ગાંધીજીનું એ પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ, આ એના મૂળ ગીતાજીમાં છે. જ્યારે ભક્તિ યોગ આદિ આપણે જોઈશું ત્યારે કેવો ભક્ત ભગવાનને ગમે છે એની ચર્ચા છે. 18 અધ્યાય ગીતાજીના છે, એમાં 6 અધ્યાય કર્મના, 6 અધ્યાય ભક્તિના અને 6 અધ્યાય જ્ઞાનના. 18ની વિશેષ મહત્તા ભગવદ્ ગીતામાં ગવાઈ છે. તો આ 7 દિવસની ગાથા શ્રીમદ ભગવદ્ ગીતાની ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. આપણી તકલીફ એ છે, જેને સાંભળવા જેવા છે એને સાંભળવા માટે ક્યારેય સમય નથી કાઢતા. પ્રભુને સાંભળો. ભગવદ્ ગીતા એ ભગવાનના વચન છે. આપણી તકલીફ એ ભગવાનને માનીએ પણ ભગવાનનું ન માનીએ. અને ગીતાજી પણ ઘરે આવે તો કંકુ ચોખા અક્ષત રોજ ધૂપ દીપ કરીએ પણ ખોલીને એક શ્લોક વાંચીએ નહીં. હું એમ ઈચ્છું છું કે 7મા દિવસે અહીંયા બેસેલો દરેક હિન્દુ એ સંકલ્પ કરે કે રોજ ગીતાજીનો એક શ્લોક હું વાંચીશ. એ જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાને લખેલો આ શ્લોક, એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ. શાસ્ત્ર કોઈ હોય, શાસન કરે શાસ્ત્ર, જેનો અંત સિદ્ધ થઈ ચુક્યો હોય સિદ્ધાંત. જો આપણે ત્યાં ધર્મ ગ્રંથોના પણ જો વર્ગીકરણ કરીએ તો વેદ છે, ઉપનિષદ છે, સૂત્ર ગ્રંથો છે, પુરાણો છે, એ રીતે સ્મૃતિ ગ્રંથો છે. ભગવદ્ ગીતાજીને સ્મૃતિ ગ્રંથ રૂપે કહેવામાં આવે. સર્વ ઉપનિષદોનું સ્મરણ કરીને ભગવાન બોલી રહ્યા છે. આ સ્મૃતિ ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતાજી એવો દિવ્ય ગ્રંથ છે. સર્વ ઉપનિષદો ગાવો, ગઈકાલે ચર્ચા કરી, સર્વ ઉપનિષદોનો સાર એમાં સમાહિત છે. 18 અધ્યાયમાં ભગવાને સર્વ ઉપનિષદોનો સાર આપણને આપ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાજી એ સંવાદ છે. અહીંયા ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સંકેત છે, સૂચન છે, સલાહ છે. સંવાદના જેટલાય પાસાઓ હોય એ સમગ્ર પાસાઓ ગીતાજીમાં સમાહિત છે. ક્યાંક ભગવાન ઉપદેશ રૂપે, ક્યાંક આદેશ રૂપે, ક્યાંક સંદેશ રૂપે, ક્યાંક સલાહ રૂપે, ક્યાંક સંકેત રૂપે, ક્યાંક સૂચન રૂપે. એમ શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત કરી છે. એક રાજા જેવો સંવાદ, એક રાજા જેવી, બીજું મિત્ર જેવું, ને ત્રીજું પ્રિય જેવું. શાસ્ત્રોમાં 3 પ્રકારના સંવાદની વાત છે. રાજા જેવો સંવાદ હોય એમાં આજ્ઞાનું મહત્વ હોય. આવો સંવાદ આપણી જોડે વેદ કરે છે. સત્યમ બદ, ધર્મમ ચર. એમાં પછી પ્રશ્નોત્તરી ન હોય, એમાં તો પછી આજ્ઞાનું પાલન હોય. વેદ જે આજ્ઞા કરે એનું પાલન કરવાનું, એમાં પછી ચર્ચા ન હોય. આ આજ્ઞા રાજા જેવો સંવાદ. બીજો છે મિત્ર જેવો સંવાદ, જેમાં સલાહ હોય. આમ કરો તો સારું. એડવાઇસ શબ્દ જે આપણે ત્યાં ખાસ પ્રયુક્ત થાય. આપણે કહીએ ડોક્ટરની એડવાઇસ લેવા ગયા, વકીલની એડવાઇસ લેવા ગયા, પણ ગુરુ માટે ક્યારે એડવાઇસ શબ્દ નથી વાપરતા. ત્યાં તો ઓર્ડર, આજ્ઞા શબ્દ વાપરીએ. અને ત્રીજો પ્રિય જેવો સંવાદ હોય, જેમાં સુંદર વાક્યોની રચના કરી અને મધુરતાપૂર્વક પોતાની વાત સામેવાળાને કહેવાનો એક પ્રયોગ હોય. એમ જ ગીતાજી કૃષ્ણાર્જુન સંવાદે, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે અને વિશ્વનો આ મહાનતમ સંવાદ. અહીંયા કોઈ સભામાં ઉપદેશ નથી. આપણી સંસ્કૃતિ ઉપનિષદની સંસ્કૃતિ છે. ગુરુની પાસે બેસવાની સંવાદની સંસ્કૃતિ છે. અહીંયા ભક્તો પૂછે છે એટલે તમે જુઓ, ભાગવતજી હોય તો એ સંવાદ છે. એટલે જ ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, કનિષ્ઠાધિકારી, 3 પ્રકારના અધિકારી શ્રોતા વક્તાઓની ચર્ચા છે. પરીક્ષિત મહારાજ પોતાના મનમાં આવતી જિજ્ઞાસાઓને પૂછે છે. શંકા અને જિજ્ઞાસામાં ફરક છે. જિજ્ઞાસા એ ઉત્તમ વસ્તુ છે, ઉદ્ધારક છે. શંકા એ મનની અધમ અવસ્થામાંથી પ્રગટ થતી વૃત્તિ છે. માણસને બધામાં શંકા. શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે અને પગમાં લંકાની ધૂળ છે ને છેક અવધ સુધી જવું છે. શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ જ આ ગીતાની યાત્રા છે.
શંકા જાગી, મોહ જાગ્યો મનમાં. શું કરવું, શું ન કરવું? અને છેલ્લે વિરામ કરીશે વચનમ તવ, ત્યાં જઈને આ બધી ચર્ચાઓ અનેક પ્રકારની ગીતાજીમાં આવશે. એટલે અહીંયા જિજ્ઞાસાઓ છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. ભગવાન શિક્ષક નથી, ભગવાન ગુરુ છે. જો બુદ્ધિની ભૂખને સંતોષે ને એ શિક્ષક, અને આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. બુદ્ધિ અનેક પ્રકારથી તર્ક વિતર્ક કુતર્ક કરતી હોય છે, અને દરેક ઉત્તરમાં પાછી બીજી શંકાઓ છે. ક્યારે પણ શંકાનું સમાધાન ઉત્તરથી થતું નથી. શંકાનું સમાધાન કેવલ ને કેવલ શ્રદ્ધાથી થાય છે. કહેનારના વચનો ઉપર શ્રદ્ધા. ભાગવતજીમાં એટલે જ કહ્યું ને, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગુરુ વાક્યમાં વિશ્વાસ. ભગવાન ગુરુ બન્યા છે તો કૃષ્ણાર્જુન સંવાદ એ સંવાદ છે. વ્યક્તિ બે જ છે, પણ સંવાદ ચાર રીતે કર્યા છે. વ્યક્તિ કૃષ્ણ અર્જુન છે, પણ ગીતાજીનું જો મંથન કરવા જાઓ, ચિંતન કરવા જાઓ, તો એ જ કૃષ્ણ અને અર્જુનની વચ્ચે સંવાદ ચાર રૂપે થયા. પહેલો સંવાદ કૃષ્ણ અને અર્જુનની વચ્ચે રથી અને સારથી વચ્ચેનો સંવાદ છે. ભગવાન સારથી છે ને અર્જુન રથી છે. ખરેખર હોવું જોઈએ ઊંધું, પણ ઉપનિષદ અને વેદની વાતમાં નમ વિદ્ધિ એમ હોવું જોઈએ. ભગવાને પણ શરત મૂકી હતી કે હું હથિયાર હાથમાં નહીં લઉં મહાભારતના યુદ્ધમાં. નિહત તો એક બાજુ હું ને બીજી બાજુ મારી એક અક્ષોહિણી સેના. બતાવો કોને પસંદ કરે છે? દુર્યોધને સેના લીધી અને સંખ્યામાં તાકાત લાગે. ગઈકાલે જે ચર્ચા કરી, ભીડ ભેગી હોય એટલે એમને ન સમજી લેતા કે તમારી પાસે તાકાત આવી ગઈ. ઘણી વાર લોકો એમ કે ને, આપણું તો બહુ મોટું સર્કલ, આપણે તો બહુ મોટા ફ્રેન્ડ સર્કલ, આપણે તો ઘણા મોટી ઓળખાણો ને ઘણા લોકો આપણી જોડે ઉભા. એક વસ્તુ યાદ રાખજો, આ જેટલા લોકો ઉભા છે એ બધા અસમર્થ લોકો છે. છેલ્લી ઘડીએ જ્યારે શ્વાસો ગણાતી હશે અને ગમે તેટલો સમર્થ વ્યક્તિ કહેવાતો દુનિયાનો બાજુમાં ઉભો હશે ને એને કહેશો ને કે મારા માટે અડધો કલાક વધારાની શ્વાસો લઈ આવે. ભલે તમને સ્નેહ કરતો હોય, તમારા માટે સાચા હૃદયથી પ્રેમ રાખતો હોય, લાગણી રાખતો હોય, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવી, આ દુનિયાનો દરેક માણસ એ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ વ્રજેત. એટલે જ મહાપ્રભુજી કહે છે, આ સંસારી વ્યક્તિને નહીં બાજુમાં રાખવા હોય તો ઠાકોરજીને બાજુમાં રાખવા. કારણ કે એકમાત્ર સમર્થ કોઈ હોય તે પરમાત્મા. અને આપણે ત્યાં તો બાજુમાં નહીં, ઘરે નહીં, આપણે ત્યાં તો ઠાકોરજીને ક્યાં રાખીએ? તમારા માથે ઠાકોરજી પધરાવીએ. અમે તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, માથે પધરાવીએ. કારણ કે વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા ને તો બધી બેડીઓ ખુલી ગઈ ને બધેથી રસ્તા મળી ગયા. એમ જેના માથે ઠાકોરજી વિરાજતા હોય એને જીવનમાં બધેથી રસ્તા મળી ગયા. પ્રભુને માથે રાખ. ત્રણ પ્રકારના લોકો હોય. ઘણા ભગવાન મારી માટે છે એમ માને, ઘણા લોકો એમ માને ભગવાન મારી સાથે છે, અને વૈષ્ણવ એમ માને કે ભગવાન મારી માથે છે. મારી માટે છે એમ કહેનારા તો ભગવાનને કામ જ કરાવ્યા કરે. પ્રભુ મારા માટે જ છો ને, આ કરી આવો, આ કરી આવો, આ કરી આવો. બીજા પ્રકારના લોકો હોય, ભગવાન મારી સાથે છે, હું કાર્ય કરીશ, હું કર્મ કરીશ, ભગવાન મારી સાથે છે, બધેથી માર્ગ મળશે. પણ વૈષ્ણવ તો શરણાગત છે, એને તો માથે ઠાકોરજી પધરાવ્યા. અને જેના માથે ભગવાન હોય, અત્યારે ભલે ઠાકોરજી તમારા ઘરે હોય પણ પધરાવ્યા છે તમારી માથે. અને જેના માથે પ્રભુ બિરાજતા હોય, યોગક્ષેમમ મહામ્યહમ. સ્વયં ભગવાનનું ગીતાજીમાં એ અભય વચન છે, તારું યોગ અને ક્ષેમ હું કરીશ. પરમાત્મા એનું બધું જ કરી આપે. જુઓ ને, આપણા 84-252 ની વાર્તાઓ જુઓ તમે, જેઠ પુરુષોત્તમદાસ આદિની વાર્તા તમે જુઓ, જ્યાં પ્રભુ પરીક્ષા કરવા માટે આવ્યા ને રત્નો ભરેલી થેલી લઈને આવ્યા.
ત્યારે શેઠજીએ કહ્યું કે મારા ચાકરને આપો, એને કદાચ વધારે જરૂર હશે. બ્રાહ્મણનો વેશ લઈને પ્રભુ આવ્યો. ચાકરે કહ્યું કે મારો માલિક તો મારું બધું પૂરું કરે છે, મારા માલિકને બહુ મોટો ખર્ચ છે, એને આપો. પાછા પ્રભુ ત્યાં આવ્યા, કહ્યું તમારો ચાકર કે છે માલિકને વધારે ખર્ચ છે એટલે તમે રાખો. ત્યારે શેઠજી એટલું કહ્યું કે મારા નોકરનું જે પૂરું કરે છે એ શું એ મારું પૂરું નહીં કરે? એ બધાનું પૂરું કરનારો. અને એટલા માટે પહેલો સંવાદ કૃષ્ણ રુદ્ર સંવાદ પણ સંવાદ છે રથી અને સારથી વચ્ચે. નિહત્થા પ્રભુ રથની લગામ પકડીને બેઠા છે. બહુ મહત્વનો છે તમારો સારથી કેવો છે. યોદ્ધા ગમે તેટલો ઉત્તમ હોય, ગમે તેટલો શૂરવીર હોય, પણ જો રથ પ્રોપર એંગલ પર ન ઉભો હોય તો શૂરવીરતા કામ ન લાગે, એના બાણ નિશાને ન લાગે. એટલે જીવનમાં તમારો માર્ગદર્શક કોણ છે ને એ બહુ મહત્વનું. ગઈકાલે જે મેં વાત કરી હતી એ પુનઃ તમને યાદ કરાવું કે શંકા ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ પાસે શંકાનું સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે. જીવનમાં તમારો સારથી કોણ છે મહત્વનું. અને અર્જુન જ્યારે યુદ્ધ શરૂઆત થવાની છે ને સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત, ભગવાનનું સંબોધન અચ્યુત કરે છે કે જેનો ક્યારે ચ્યુત નથી, જેનો ક્યારે નાશ નથી થવાનો. એટલે અર્જુન સંકેત એ કરે છે કે જેનો સારથી જ અચ્યુત હોય એનો નાશ કોણ કરી શકો. અને એટલા માટે ગીતાજીના સંબોધનો પણ બહુ મહત્વના છે કે અર્જુન કયા નામે ભગવાનને બોલાવે છે અને ભગવાન કયા નામે અર્જુનને બોલાવે છે. સંબોધનો બહુ મહત્વના છે. એટલે જ્યારે યુદ્ધ પૂરું થયું ને ત્યારે અર્જુનને મદ થયો કે જો મેં યુદ્ધ જીતી લીધું, અને રથ લઈને પરમાત્મા આવ્યા છે મેદાનની બહાર, અને અર્જુનને કહેવા લાગે અર્જુન હમણાં ને હમણાં કૂદકો માર રથ પર. પણ શેના માટે પ્રભુ? હું તને કહું છું ને હમણાં ને હમણાં રથ પરથી કૂદી જા. પણ કારણ તો કહો પ્રભુ. અરે હું તને કહું છું કૂદી જા. અને અર્જુન કૂદી ગયો, અને એટલામાં ભગવાન રથ પરથી નીચે ઉતર્યા અને એકદમ અગ્નિની જ્વાળાઓમાં રથ ભડભડ બળવા લાગ્યો. આશ્ચર્ય થયું અર્જુનને. અરે રથમાં આગ ક્યાંથી લાગી? બળીને ખાખ થઈ ગયો 2 મિનિટમાં. આશ્ચર્યથી અર્જુન જોવા લાગ્યો પ્રભુ આ શું છે? અર્જુનને મદ હતો કે મેં યુદ્ધ જીત્યું. ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન આ રથ ઉપર એટલા બાણ યોદ્ધાઓના લાગ્યા હતા કે આ તો ક્યારનો બળી જાત. આ તો હું બેઠો હતો એટલે તું બચેલો. રથી અને સારથી વચ્ચેનો સંવાદ છે. અને એટલે જ આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો, સ્થાપય, ઉભો રાખો. અને ભગવાન રથ લઈને એવી જગ્યાએ ઉભા રાખે છે જ્યાં ભીષ્મજી ને દ્રોણ ને બધા સ્વજનો દેખાય. ઈચ્છે તો પ્રભુ ત્યાંય લઈ જાય જ્યાં દુર્યોધન ને દુશાસન હોત, અને મારવાની ઈચ્છા અર્જુનની અંદર પ્રગટ થઈ જાય. પણ ભગવાન અર્જુનની અંદર રહેલા મોહને કાઢવા માંગે છે. કારણ કે યુદ્ધ લડાવવું છે પણ મારવાનું પાપ અર્જુનના માથે ન આવે એટલે અનાસક્ત બનાવવા માંગે. પ્રભુ રથ લઈને ગયા. રથી અને સારથી વચ્ચેનો, અને પ્રભુ સારથી બન્યા છે એટલે કેવલ યુદ્ધના સમયે જ રથ ચલાવે એમ નથી. પ્રભુ જ્યારે મહાભારતમાં તો એવું વર્ણન આવે છે કે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય ત્યારે ઘોડાઓને ઘાવ લાગ્યા હોય ત્યાં પ્રભુ એને મલમ લગાડે, એને ઔષધિ કરે છે, ઘોડાઓને તૈયાર કરે છે. જે કાર્ય સારથીના હોય એ બધા જ કાર્ય ભગવાન કરે. જ્યારે સ્વજનો દેખાયા, કેમ કરીને મારીશ, શું થશે? અને અર્જુનના પોતાના લોજિક છે, વિદ્વાન છે અર્જુન, કોઈ મૂર્ખ નથી, કોઈ સાધારણ નથી, કોઈ અભણ નથી. એના પોતાના તર્ક છે. અને એકવાર જો અર્જુનના તર્ક કોઈ આજનો બુદ્ધિમાન માણસ સાંભળે તો અર્જુનના પક્ષે જતો રહે કે અર્જુનની વાત તો સાચી છે. કારણ કે આટલા લોકો મરશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, અવ્યવસ્થા સમાજમાં થઈ જશે, પછી યુદ્ધ લડવાનો શું અર્થ? પણ ભગવાન એવા ડોક્ટર છે ને કે સાચા દર્દને જાણે. ભગવાન જાણે છે કે અર્જુનને કોઈ અહિંસા નથી પ્રગટ થઈ. જો અર્જુનની અંદર અહિંસા પ્રગટ થઈ હોત તો ભગવાન કહે કે ચાલ આપણે બધા ઘરે ઘરે જતા રહીએ,
આપણે મારીને શું કરવું છે? અર્જુનની અંદર અહિંસા નથી, અર્જુનની અંદર મોહ છે. એને યુદ્ધ લડવામાં વાંધો નથી, એને મારવામાં વાંધો નથી, પણ મારા સ્વજનો સામે ઉભા છે એને નથી મારવા, એ વાંધો. સ્વજનોની આસક્તિ છે. અને ભગવાન કહે કે અર્જુન, તને જીતાડવામાં રસ કોને છે? મને તો ધર્મને જીતાડવામાં રસ છે, અને ધર્મે હમણાં તારા ખભાને પસંદ કર્યો છે અને તારા કંધે ઉપર ચડી ધર્મ યુદ્ધ લડી રહ્યો છે. એટલા માટે તને જીતાડવામાં નહીં, મને ધર્મની સ્થાપનામાં રસ છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું તો ધર્મની સ્થાપના માટે આવું છું, અને હમણાં ધર્મ તારી સામે જોઈને ઉભો છે. અને એટલા માટે અર્જુનને બે પ્રકારનો મોહ થયો. એક મોહ એવો થયો કે હું મારીશ તો મરી જશે, અને મરી જશે તો આવું થશે, સમાજમાં વિકૃતિઓ ફેલાશે, વિસંગતતા ફેલાશે, દુરાચાર ફેલાવી જશે. અર્જુન પણ પોતાના વ્યક્તિગત તકલીફને સમષ્ટિગત બનાવવાની કોશિશ કરે છે, પોતાના લોજિક દ્વારા. આજનો બુદ્ધિમાન વ્યક્તિની પાસે લોજિક બહુ છે. એટલે તમે જુઓ ને, આજના આધુનિક વિચારકો ઘણીવાર રાવણના પક્ષે જતા રહે, ઘણીવાર કંસના પક્ષે જતા રહે, ઘણીવાર દુર્યોધનના પક્ષે જતા. તમે લોજિકથી જાઓ તો દરેકનો એક પક્ષ છે, પણ ક્યાંક ધર્મ અને અધર્મ નક્કી કરવો પડે. અને એટલા માટે અર્જુનને મોહ એમ છે કે હું મારીશ તો મરી જશે, અને બીજો એમ મોહ થાય છે હું નહીં મારું તો બધા બચી જશે. આપણે એનો મોહ છે. ભગવાન કહે કે નથી તું મારનારો, નથી તું બચાવનારો. હું ઈચ્છું કે આને બચાવવું છે તો એને દુનિયાનો કોઈ માણસ મારી શકતો નથી, અને મેં નક્કી કર્યું હોય કે આ મરશે તો એને દુનિયાનો કોઈ માણસ બચાવી નહીં શકે. તું તો કેવલ નિમિત્ત માત્ર છે. અને જ્યારે કાર્પણ્ય દોષો બહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સગૂઢ ચેતા શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું. બે હાથ જોડીને અર્જુન બેસી ગયો ભગવાન પાસે. પોતાની શરણાગતિ સ્વીકાર કરી લીધી. જો ઘણીવાર આપણે એમ કે મેં આને ગુરુ બનાવ્યા, અરે એ તો ગુરુ હતા જ, આપણે શિષ્ય થયા. લોકો એમ કે મેં આને ગુરુ કર્યા, અરે એ તો ગુરુ છે, આપણે શિષ્ય થઈએ છીએ. અને ઘણીવાર તકલીફ એ છે કે બુદ્ધિમાન લોકો પોતાને ગમતા જવાબ મળે, અને એવા જવાબ મળે એના માટે કંઠીઓ બદલવા તૈયાર થઈ જાય છે, ગુરુઓ બદલવા તૈયાર થઈ જાય. સાવધાન થવાની જરૂર છે. શરણાગત થયા, કંઠી ધારણ કરી, ગુરુ સ્વીકાર કરે. ગુરુ રૂપે પ્રભુને સ્વીકાર. અને ગુરુ કોણ? આપણે ત્યાં તો કહ્યું છે મોટો એ ગુરુ, જે વિચારમાં મોટો હોય, જે દ્રષ્ટિમાં મોટો હોય, જે સ્વીકારવામાં મોટો હોય, ગુરુ. ગુરુમાં 3 લક્ષણ હોય. ગુરુ દૂરદર્શી હોય, ગુરુ સમદર્શી હોય, અને ગુરુ પારદર્શી હોય. આ 3 લક્ષણ જેમાં હોય એ ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વ કોઈ વ્યક્તિની અંદર બિરાજમાન થઈ જતું હોય છે. અને વ્યક્તિની ઉપાસના નથી હોતી, એની અંદર બિરાજતા ગુરુત્વની ઉપાસના હોય. ગુરુ દૂરદર્શી હોય. આપણને આજે રિઝલ્ટ જોઈએ, એ કાલનું જોતો હોય. અને એટલા માટે ગુરુની દૂરદર્શિતા એ જીવના કલ્યાણ માટે હોય. ગુરુ પારદર્શી હોય, જેવો હોય એવો દેખાય. ગુરુની અંદર પ્રભાવિત કરવાની વૃત્તિ ના હોય, ગુરુની અંદર પ્રસન્ન કરવાની વૃત્તિ હોય. જે આવ્યો એ પ્રસન્ન થઈને જાય, પ્રભાવિત થઈને જાય એવો પ્રયાસ એની અંદર ન હોય. એની અંદર પારદર્શિતા. અને ગુરુ સમદર્શી હોય, દરેકની અંદર સમાન ભાવ હોય. એ ગરીબ હોય, એ ધનવાન હોય, એ કોઈ મોટા પદાધિકારી હોય, યા સાધારણ હોય, પણ જેની આંખમાં ભેદભાવ ન હોય, એ ગુરુ છે.